વ્યૂ મારે લેવો છે જે ખાસ કરીને ઓટો ટેરિફ રિલેક્સેશનની આપણને જે એક અપડેટ આવતી જોઈ રહ્યા છીએ તો સ્ટોક્સ લાઈક સંવર્ધન મધરસન છે, સોના બીએલડબ્લ્યુ પ્રેસિશન ડિરેક્ટલી એક અસર આપણને ત્યાં પણ થતી જે દેખાઈ શકે છે. કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો તમે આના પર? પોઝિટિવ છે ઓબ્વિયસલી. આઈ થિંક જે રોલબેક થયું છે એન્ડ ઓબ્વિયસલી આઈ થિંક એડમિનિસ્ટ્રેશન નોઝ કે આઈ થિંક ઓટો ઇન્ડસ્ટ્રીને આઈ થિંક સર્વિસ કરવા માટે આઈ થિંક ધ બેસ્ટ પાર્ટ ઇઝ આઉટસાઇડ યુએસ. કોસ્ટ ઇફેક્ટિવ પણ છે, ક્વોલિટી પણ છે. And if the same components start getting manufactured in US, which will obviously take time, I think બહુ મોંઘું થઈ જશે. And if auto ancillary components or auto components start becoming very, very expensive, I think ultimately price of autos will start moving higher. તો ક્યાં ના ક્યાં I think ancillary stocks માટે પોઝિટિવ છે. Obviously, શું ડેવલપમેન્ટ થશે? આઈ થિંક ધ એન્ટાયર ક્રક્સ જાણવી ઇઝ કે શું ડેવલપમેન્ટ થશે 2 મહિનામાં. ઇઝ ધેર અ ચેન્જ ઓફ સ્ટેન્સ? ઇઝ ધેર અ પોલિસી સ્ટેન્સ? નોબડી નોઝ વિથ પ્રેસિડેન્ટ ટ્રમ્પ. અને આટલા માટે આઈ થિંક હમણાં સુધી પોઝિટિવ છે. પણ લેટ્સ સી હાઉ ઇવેન્ટ્સ રોલ આઉટ ઇન ધ નેક્સ્ટ 2. એક પોઝિટિવ અને ખાસ કરીને બે કંપનીઓ આપણે એને લીધે એક ફોકસમાં આજે એક રાખશું. કઈ રીતે રિએક્શન બતાવશે સોના બીએલડબ્લ્યુ પ્રેસિશન અને સંવર્ધન મધરસન. કુણાલ, નેક્સ્ટ એક સ્ટોક પર વ્યૂ લઈએ. રિઝલ્ટ ઇમ્પેક્ટ પીએનબી હાઉસિંગ ફિનાન્સ જબરદસ્ત પોઝિટિવ એક્શન આ સ્ટોક અત્યારે આપણને બતાવી રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ એફએનડોમાં ગેઇનિંગ કાઉન્ટર છે, લોંગ સાઇડ પર અત્યારે બિલ્ટઅપ થતા બતાવી રહ્યા છે અને સાથે વોલ્યુમ્સ પણ છે, વોલ્યુમ બેઝડ બાઇંગ છે. આપ કઈ રીતે સલાહ આપશો પીએનબી હાઉસિંગ ફિનાન્સ? ટાઈમિંગ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. આ જે ગેપો ઓપનિંગ તો થયું છે અને અત્યારે 1045ની પાસે ટ્રેડ કરે છે, બટ ઉપરના મથાળેથી ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ આવે એવું લાગી રહ્યું છે. એટલે હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. જી, હાલ પૂરતો એક વ્યૂ અવોઇડ માટે. અને શરૂઆતમાં પણ કુણાલ સાથે આ સ્ટોક પર ચર્ચા કરી હતી અને ઓપનિંગ બાદ પણ ફરી, કારણ કે અત્યારે એક ગેપ અપ ઓપનિંગ બતાવ્યું છે અને એક મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. અર્પણ, પરિણામ બાદ એક વધુ એક કાઉન્ટર જે આજે અત્યારે પોઝિટિવ એક્શન બતાવી રહ્યું છે યુકો બેંક. યુકો બેંક માટે એક વ્યૂ લઈએ. મજબૂત છે સ્ટોક અત્યારે 7.5% આસપાસની મજબૂતી ઇન્ફેક્ટ અને વોલ્યુમ બેઝડ બાઇંગ અહીંયા પણ છે. કઈ રીતે સલાહ રહેશે? So PSU banking space માટે buyers positive side પર છે, but we generally do not recommend going below Canara Bank. So if you want a safer bet, then go with SBI. થોડું alpha generate કરવું હોય તો then you can go for Bank of Baroda, અને high risk high reward play કરવું હોય તો Canara Bank. આ ત્રણ PSU bank સિવાય we do not recommend any other PSU banks because નાની ઘણી બધી PSU banks છે, but ઓલ્ધો તમને રિવોર્ડ્સ ઘણા મોટા લાગી રહ્યા હોય છે પણ રિસ્ક પણ એટલા જ રહેતા હોય છે. તો બેટર છે કે યુકો બેંકને તમે અવોઇડ કરી શકો છો. ઇફ યુ વોન્ટ ટુ પ્લે ઇન ધ PSU બેન્કિંગ સ્પેસ, દેન ધીસ ટોપ 3 PSU બેન્કિંગ સ્પેસ પર જ બેટ લેવાનું રેકમેન્ડેશન રહેશે. એસબીઆઈ કે જ્યાં પરનો ટ્રેડિંગ કોલ પણ છે, કેનેરા બેંક જેવી કંપનીઓ એક ફોકસમાં રાખી શકો છો. એક અવોઇડ યુકો બેંક માટે. શ્રીરામ ફિનાન્સ માટે એક મેરેશી થોડા ફંડામેન્ટલ સમજીએ, કારણ કે આજે ઘણા સેશન્સ પછી એક થોડી ઘણી રિકવરી. સ્ટોક 5 સેશનમાં 11-12% નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. આ સ્ટોકે આજે એક થોડી મજબૂતી આપણને બતાવી રહ્યું છે શ્રીરામ ફિનાન્સ. પરંતુ જ્યારે ફંડામેન્ટલ્સ લોંગ ટર્મ માટે ધ્યાનમાં રાખવું હોય આ કંપની શ્રીરામ ફિનાન્સ, તમે કઈ રીતે સલાહ આપશો? I won't be able to speak, Chani, on this compliance reasons, but I think within NBFC's housing finance companies might actually continue to show their momentum. મારી હિસાબે આઈ થિંક જે એક એક્સપેક્ટેશન છે ઇન્ટરેસ્ટ રેટ કટની ઇન ધ સેકન્ડ હાફ ઓફ ધીસ યર, જે એક્સપેક્ટેશન છે, જે રિયલ એસ્ટેટ સાયકલ છે, ઇટ ઇઝ સ્ટીલ કન્ટિન્યુઇંગ એટ અ ડિસન્ટ પેસ. Stocks like PNB Housing, which are getting into the affordable segment, I think જે એક્સપેક્ટેશન છે ક્રેડિટ અંડરરાઇટિંગની, જે ઇમર્જિંગ સેગમેન્ટમાં, I think they have probably understood well. Yields are relatively better. સ્ટ્રેસ કદાચ સ્ટેબલ રહી શકશે ઓન ધ બેલેન્સ શીટ. અને આટલા હિસાબે મારા હિસાબે આઈ થિંક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ might continue showing momentum. Stocks like PNB, Canfin Homes might actually continue showing good price trend. PNB હાઉસિંગ ફિનાન્સ, કેનફિન હોમ્સ જેવી કંપનીઓ હાઉસિંગ ફિનાન્સમાંથી ફોકસમાં હોવી જોઈએ. કુણાલ, સોના બીએલડબ્લ્યુ માટે ચાર્ટ સેટઅપ સમજી લઈએ આપની પાસેથી. ફંડામેન્ટલ ચર્ચા તો કરી આપણે, તો અત્યારે જોઈ રહ્યા છે ડેઝ હાઈ પર ઓલમોસ્ટ આ કાઉન્ટર છે 480ના લેવલ, 3.5% એક જબરદસ્ત પોઝિટિવિટી આપણને બતાવી રહ્યું છે સોના બીએલડબ્લ્યુ. આપ કઈ રીતે સલાહ આપશો? સલાહ ટાઈમિંગ માટે અવોઇડ કરીને ચાલવાની રહેશે. નો ડાઉટ 480 પાસે છે, 3% ઉપર છે, બટ ઉપરના મથાળે 488 489 પાસે હજુ એક રેઝિસ્ટન્સ છે. જો એ ક્રોસ કરે પછી જ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 489 જો ક્રોસ કરે છે તો કાઉન્ટરમાં આપણને 520 થી લઈને 540 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ જોવા મળી શકે. હાલ પૂરતું તો એક અવોઇડ સોના બીએલડબ્લ્યુને કરી શકો છો. શોર્ટ કવરિંગ અત્યારે થઈ રહ્યું છે અર્પણ. સંવર્ધનમાં પણ શોર્ટ કવરિંગ છે, 2% આસપાસ મજબૂત છે. 140ના ડેઝ હાઈ પર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોક. આ કંપની પર વ્યૂ સંવર્ધન મધરસન?
સંવર્ધન મધરસન ના કાઉન્ટરમાં છેલ્લા ઘણા સમયથી 137 to 138 ના ઝોનમાં રેઝિસ્ટન્સ ફેસ કરતું તમને જોવા મળી રહ્યું છે. કરન્ટલી પણ 138 ના લેવલની આસપાસ જ ટ્રેડ કરી રહ્યું છે. તો થોડું વેઇટ કરવાનું રેકમેન્ડેશન આપીશ. અગર 10 AM 10 વાગ્યાની આસપાસ અગર જો તમને આ કાઉન્ટર 138 ના લેવલની ઉપર બ્રેકઆઉટ આવતું જોવા મળે છે, તો એ વખતે તમે એક લોંગ સાઇડ પર બેટ લઈ શકો છો વિથ સ્ટોપ લોસ ઓફ 132. બટ 10 વાગ્યા સુધી વેઇટ કરવાનું રેકમેન્ડેશન આપીશ. તો એક વ્યૂ 132નો સ્ટોપ લોસ રાખો, પરંતુ 10 વાગ્યા સુધી થોડી લેવલ્સ માટે રાહ જોઈ શકો છો. સંવર્ધન મધરસન માટેનો એક આ વ્યૂ છે. ત્યારબાદ ટાઇટનનો કાઉન્ટર મેળવે છે. અત્યારે ત્યાં પણ મજબૂતી ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં ટાઇટન. ફંડામેન્ટલ્સ કંપનીના કઈ રીતે આપ જણાવશો? has been relatively better. Expectation એ છે કે હવે ગોલ્ડ પ્રાઇસીસ જેવી રીતે વધી ગયા છે, are you still expected to see the similar demand when it comes to old jewelry, studded jewelry as well? થોડુંક clawback થઈ શકશે, because I think with such elevated prices, demand થોડું ઓછું થઈ શકશે. Obviously, I think જે plug કરી રહ્યા છે Titans, but specifically I think wedding jewelry ની portfolioમાં studded નું market share improve કરવું છે. What do they do in terms of lab grown diamond as a foray? કે બાકી બીજો બે સેગમેન્ટ છે, ઇન્ક્લુડિંગ વોચેસ એન્ડ આઈવેર પ્રિસિશન, એમાં આઈ થિંક કેવી રીતે ટ્રેક્શન અને સ્ટેબિલિટી રહેશે બધું જોવાનું રહેશે. પણ બાય ધ અપડેટ હેઝ બીન ગુડ. અંડર પરફોર્મ રહ્યો છે. ઇફ દેર ઇઝ સમ એલિમેન્ટ ઓફ હોપ કે અર્નિંગ સ્ટેબિલિટી આવશે અને એ જે બધા પ્રોડક્ટ એક ગેપ્સ હતા ઇન ધ પ્રોડક્ટ સ્વીટ, ઇફ ધેટ પ્રોબ્લી ગેટ્સ ફિલ્ડ, મારી હિસાબે આઈ થિંક જે રિપોર્ટેડ નંબર્સ આવશે થોડું સ્ટેડી સ્ટેટ રહી શકશે. તો અગેન વી આર વેઇટિંગ એન્ડ વોચિંગ, પણ મારી હિસાબે આઈ થિંક નંબર્સ ઉપર બધું છે ઇન ટર્મ્સ ઓફ રેટિંગ ગોઈંગ ફોરવર્ડ. તો એક વ્યૂ બનતો એક જોઈ રહ્યા છીએ હાલ એક ટાઇટન માટે. કુનાલ, ટ્રેન્ડમાં પણ અત્યારે 0.2% મજબૂતી છે. ટ્રેન્ડ જુઓ તો લગભગ 5290ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ડેઝ આઈથી થોડા ઘણા લેવલ્સ નીચે છે, પરંતુ મજબૂતી હજુ પણ ટ્રેન્ડ બતાવી રહ્યું છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે અત્યારે. એસએલ થોડોક મોટા આવશે, બટ સારી એવી રેલી આપણે આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અત્યારે 5299 પાસે કાઉન્ટર ટ્રેડ કરી છે. પ્રેઝન્ટ લેવલ પર જ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અને રિસન્ટનો જે બોટમ છે 5100 પાસેનો, એનો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું, એટલે 0.4% એસએલ છે. ટાર્ગેટની વાત કરીએ તો 5450 નો પહેલો ટાર્ગેટ છે, અને 5450 જો બ્રેક કરે તો તમને 5700 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. તો એક વ્યૂ જોઈ રહ્યા છે આપણને એક ટ્રેન્ડનું કાઉન્ટર. ભારતીય એરટેલ પર એક વ્યૂ. અર્પણ, મજબૂતી છે અત્યારે 1%ની. 1840ના ડેઝ હાઈ બનાવ્યા ભારતીય એરટેલે. આપ કઈ રીતે સલાહ આપશો? તો ચાની ભારતીય એરટેલના ચાર્ટ સેટઅપ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ સાઇડ પર છે, નોટ ઓનલી ઓન ધ ડેલી ચાર્ટ બટ ઓલ્સો ઓન ધ વીકલી ચાર્ટ. કન્ઝિક્યુટિવલી હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યો છે. યસ, લાસ્ટ વીકમાં થોડું એક પુલબેક આવતું જોવા મળ્યું હતું, બટ ઓલ ટાઈમ હાઈથી -1 to 2% નું પુલબેક ઇઝ નોટ અ મેજર પુલબેક. અને જે અપટિક મોમેન્ટમ છે હજુ પણ ઇન્ટેક્ટ છે. આઈ થિંક જે ફ્રાઈડેના દિવસે જે કરેક્શન આવીને જે 1810ના લેવલની આસપાસ જે લોઝ બનાવ્યા હતા, that will act as a higher bottom formation. અને 1800 થી 1810ના સપોર્ટ ઝોનથી અગેન અપસાઇડ મોમેન્ટમ રિઝ્યુમ કરતું આ કાઉન્ટર તમને જોવા મળી શકે છે. અને ઉપરની સાઈડ પર 1900 થી 1950 સુધીના અપસાઇડના ટાર્ગેટ પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. 1950 લેવલ્સ એક ભારતીય એરટેલ માટે એક ધ્યાનમાં રાખો. છેલ્લો એક કાઉન્ટર મેળવ્યો છે જાની આપની પાસેથી, ઓબેરોય રિયલ્ટી. બધા જ ફ્રન્ટ પર જે રીતે નંબર્સ કંપનીના આવ્યા છે, ઘટાડો, પ્રોફિટ ઘટ્યો, રેવન્યુ, એબિટા, માર્જિન્સ બધામાં એક શાર્પ ડિક્લાઇન, અને સ્ટોક અત્યારે એને લીધે એક નેગેટિવ એક્શન બતાવી 2% દબાણ છે. કઈ રીતે વ્યૂ આપશો ઓબેરોય રિયલ્ટી પર? હતા નંબર્સ, નો ટુ વેઝ અબાઉટ ઇટ. પણ જનરલી આઈ થિંક તમે જોશો કે જે એક્સપેક્ટેશન છે રિયલ એસ્ટેટ કંપનીઝ માટે, આઈ થિંક ધ એક્સપેક્ટેશન લાર્જલી ઇઝ ધેટ ઇન્વેન્ટરી સ્ટીલ પ્રોબલી ગેટિંગ સોલ્ડ ઓફ. ઇન્વેન્ટરી લેવલ્સ આર ક્વાઇટ મેનેજેબલ. જે ડિમાન્ડ છે સ્પેસિફિકલી એમએમઆર એરિયામાં, ધેટ સ્ટીલ રિમેન્સ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. લેવરેજ ઇઝ ક્વાઇટ મેનેજેબલ. બટ આઈ થિંક ઇટ્સ અ વેલ નોન પ્લે નાઉ. આઈ થિંક જે એક્સપેક્ટેશન હવે માર્કેટનું છે કે જે પરફોર્મન્સ આપ્યું છું, વેધર ધીસ કંપનીઝ કેન આઉટ પરફોર્મ year after year, which probably looks a little bit difficult because at some point of time, એક stagnation આવી જશે in terms of reported numbers because of the higher base that has got created. તો મારી હિસાબે I think it's all a play in terms of the higher base created for all these companies and whether they'll outperform. થોડું ડિફિકલ્ટ લાગે છે, અને આટલા માટે I think જેવી રીતે નંબર્સ આવ્યા અને જે સ્ટ્રીટની એક્સપેક્ટેશન છે. તો એક વ્યૂ જોઈ રહ્યા છે